નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। ગયા લેક્ચરમાં આપણે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર મેળવ્યું હતું। આજે આપણે એક સરસ મજાનો ટોપિક જેનું નામ છે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન। ટોપિકનું નામ છે બિંદુવત વિદ્યુત ભારનું સ્થિતિમાન अथवा એને વિદ્યુત સ્થિતિમાન પણ લખી શકો તમે। તો આઈએમપી પ્રશ્ન છે, વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખજો। જેમ બિંદુવત વિદ્યુતભાર છે એ પોતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, એમ બિંદુવત વિદ્યુતભારને પોતાનું વિદ્યુત સ્થિતિમાન હોય। તો કેટલું સ્થિતિમાન હોય એ ગણવાનો પ્રયત્ન કરીએ। તો એના માટે આપણી સિમ્પલ અને સરળ આકૃતિ એક ધ્યાનમાં લઈએ। આ વાય અક્ષ થવાની અને આપણે એક્સ અક્ષ કહી દઈએ, અને ઉગમ બિંદુ ઉપર એક બિંદુવત વિદ્યુતભાર ક્યુ મૂકી દો। વારંવાર આપણે આનો ઉપયોગ કરીએ છીએ, બરાબર ને। આ વિદ્યુતભાર શું કરશે તો કે એની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે। તો આ બિંદુવત વિદ્યુતભારથી આર અંતરે આવેલા બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર જાણવું હોય, વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ પહેલા ચેપ્ટરમાં ભણી ગયા। આ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? ધન વિદ્યુતભાર હોય એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર જતી દિશામાં હશે, એ વાત તો પાકી જ છે। એટલે વિદ્યુત ક્ષેત્ર એની દિશા આમ હશે, પણ આ આર અંતરે આવેલા બિંદુ એટલે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો કે ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર। તો લખવાનું કે અહીં ઉગમ બિંદુ પર રહેલા વિદ્યુતભારને લીધે આર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જે આપણને ખબર છે, ઓલરેડી મેળવેલું છે। તો વિદ્યુત ક્ષેત્ર ઈ કેટલું હશે? કયો ઈવડા ઈ બરાબર કેટલું હોય તો કે કે, અહીં વિદ્યુતભાર કયો હશે તો કે કેપિટલ ક્યુ, તો કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર। જો સદિશ સ્વરૂપે લખો તો અહીંયા એકમ સદિશ લખવાનું ભૂલવાનું નહીં। સમીકરણ નંબર આપી જોઈએ। તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર તો ક્લિયર છે આપણને, કે ક્યુ અપોન આર સ્ક્વેર। તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય એ ગણવા માટે આગળ વધીએ આપણે। તો એના માટે આપણે એક વસ્તુ કરવી પડશે કે ધારો કે અનંત અંતરેથી આપણે કોઈ વિદ્યુતભારને અહીંયા લાવવો હોય, પી બિંદુએ આપણે જે વિદ્યુતભાર છે એ કયો છે? સ્મોલ ક્યુને ક્યાંથી લાવો છો તો કે અનંત અંતરે। તો કેટલું કાર્ય કરવું પડે? આ વાત આપણે પહેલાં કરી ગયા છે, ફરીવાર લખીએ કે અનંત અંતરેથી વિદ્યુતભાર ક્યુને લાવવા માટે કરવું પડતું કાર્ય તો એને ડબલ્યુ કહી દઈશું આપણે। ક્યાંથી લાવો છો તો કે અનંત અંતરથી। ક્યાં લાવો છો તો કે પી બિંદુએ। તો આ કાર્યનું સૂત્ર ઓલરેડી આપણને ખબર છે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય એટલે આવશે માઇનસ અનંત અંતરેથી પી બિંદુએ લાવવાનું છે। પણ પી બિંદુનું ઉગમ બિંદુથી અંતર કેટલું છે? આર। એટલે આપણે અહીંયા લિમિટ આરના સ્વરૂપે લખીએ કે આર અંતરે આવેલા બિંદુએ લાવવાનું છે। એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો। અને આર પી પણ લખીએ શકો, બરાબર ને। કાર્યનું જનરલ સૂત્ર શું છે? એફ ડોટ ડી આર। હાલો, અહીંયા સુધી તો ક્લિયર છે। પછી એફ એટલે વિદ્યુતભાર ઉપર લાગતું બળ। તો કેટલું બળ લાગશે તો કે એફ બરાબર ક્યુ ઇન્ટુ ઈ, એટલે શું આવશે? કયો ઇન્ફિનિટીવથી પી માઇનસ એફ બરાબર ક્યુ ઇન્ટુ ઈ મૂકશો અને ક્યુને સાઈડમાં લખી નાખો, અથવા તમે આમાં રાખો તો હાલશે, ઇન્ફિનિટીવથી આર। એફ બરાબર મૂકી દો ક્યુ ઇન્ટુ ઈ ડી આર, બરાબર ને। ક્યુને આ બાજુ લાવો અને પછી બરાબરને આ બાજુ લઈ જાઓ તો શું આવશે? ઇન્ફિનિટીવથી પી ના છેદમાંથી જા ક્યુ, તો માઇનસ અનંત અંતરેથી આર અંતરે આવેલા બિંદુએ આવવાનું છે ટૂંકમાં। અહીંયા આવશે ઈ ડોટ ડી આર
હવે તમને ખબર છે કે કાર્યના છેદમાં વિદ્યુતભાર એટલે કઈ ભૌતિક રાશિ મળશે? વિદ્યુત સ્થિતિમાન. તો અહીં વિદ્યુત સ્થિતિમાન વી લખી નાખો, પણ કયા બિંદુનું? તો કે પી બિંદુનું. તો માઇનસના માઇનસ ઇન્ફિનિટીવથી આર ઈ ડોટ ડીઆર. આને કોઈને બતાવતા નહીં. આ સૂત્ર ઓલરેડી આપણે તાર્યું હતું, ફરીવાર આમાં તારવણી કરી, બરાબર ને? તો આની અંદર આને સમીકરણ નંબર 2 આપી દો. હવે આ ઈવડા ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર કોનું છે? તો કે કેપિટલ ક્યુનું. ને ઈ ઓલરેડી આપણને ખબર છે કેટલું છે, તો એ કિંમત અહીંયા મૂકી દો. તો ફાઇનલી વીપી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? માઇનસના માઇનસ. ક્યાંથી આવો છો? અનંત અંતરેથી. ક્યાં? પી બિંદુએ અથવા તો આર અંતરે આવેલા બિંદુએ. ઓકે, હાલો. ઈ ઇઝ ઇક્વલ ટુ કેટલા મૂકશો? કે ક્યુ અપોન આર સ્ક્વેર. કે કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર. આર કેપના આર કેપ. આ ઈની કિંમત મૂકી આપણે સામેથી. ડોટના ડોટ અને આ ડીઆરના ડીઆર. જો આ ડીઆરની માથે સદિશ ન લખવું હોય તો એકમ સદિશ લખી નાખવાનો અંતરની દિશામાં. શું આવશે? આર કેપ. ઓકે, હવે આ કે ક્યુને બહાર કાઢી નાખો સંકલનની, તો થશે શું? વીપીના વીપી માઇનસના માઇનસ ઇન્ફિનિટીવથી આર. આપણે કે ક્યુને શું કરવાના છે? બહાર કાઢવાના છે ને. તો કે ક્યુને બહાર કાઢી નાખો. શું આવશે? ઇન્ફિનિટીવથી આર. કે ક્યુ બહાર નીકળી જશે એટલે અહીંયા શું રહેશે? 1/r સ્ક્વેર. બરાબર ને? પછી એક ડીઆર રહેશે અને આર કેપ ડોટ આર કેપ એટલે થઈ જાય 1. બે એકમ સદિશનો ડોટ ગુણાકાર થાય 1, એટલે અહીંયા તમે 1 લખી શકો ખરા. ઓકે, અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર થયું કે નહીં? હવે શું કરવાનું છે એ તમને ખબર હશે. 1/r સ્ક્વેરનું સંકલન શું થાય છે? શું થાય? -1/r. ઓકે, હાલો, અવાજ તો આવે છે. માઇનસ કે ક્યુ ના કે ક્યુ. 1/r સ્ક્વેરનું સંકલન થાય -1/r. અપર લિમિટ છે આર અને લોઅર લિમિટ છે ઇન્ફિનિટિવ. માઇનસ માઇનસ પ્લસ થઈ જવાના, તો વીપી ના વીપી કે ક્યુ ના કે ક્યુ. હાલો, આ માઇનસનો વહીવટ થઈ ગયો. હવે એકવાર આર ભળો ત્યાં અપર લિમિટ મૂકો ને એકવાર આર ભળો ત્યાં ઇન્ફિનિટિવ મૂકો, તો શું થશે? અહીંયા આરની જગ્યાએ એકવાર અપર લિમિટ મૂકી દો એટલે આર આવશે માઇનસ. એકવાર આરની જગ્યાએ શું મૂકશું? ઇન્ફિનિટિવ. લોઅર લિમિટ મૂકશું આપણે. લ્યો, તો વીપી ના વીપી કે ક્યુ ના કે ક્યુ 1/r ના 1/r. બરાબર ને? અને મિત્રો કોઈના છેદમાં અનંત એટલે જવાબ આવે 0. પાકું ને? તો આ થઈ જાય 0. તો ફાઇનલી વીપી ઇઝ ઇક્વલ ટુ શું થશે? કયો? કે ના કે, ક્યુ ના ક્યુ અને છેદમાં ખાલી અહીંયા આર રહેવાનો છે. લ્યો, તો આનાથી સરળ સૂત્ર કયું હોય? આ તમને શું બતાવે? પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કોને લીધે હોય? તો કે ક્યુને લીધે. તો ક્યુને લીધે વિદ્યુત ક્ષેત્ર શું આવતું હતું? વિદ્યુત ક્ષેત્ર તમને ખબર છે ઈ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આરનો સ્ક્વેર. પણ જો વિદ્યુત સ્થિતિમાન કીધું હોય તો આ વર્ગ જતો રહે. તો વિદ્યુત સ્થિતિમાન ક્લિયર છું. ને એક બીજી મજાની વાત એ છે કે વિદ્યુત સ્થિતિમાન છે ને અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ. તો એને કોઈ દિશા હોય નહીં. તો જો વિદ્યુત ભાર ધન હોય, સાંભળજો, જો વિદ્યુત ભાર ધન હોય તો વિદ્યુત સ્થિતિમાન ધન આવે, અને વિદ્યુત ભાર ઋણ હોય તો વિદ્યુત સ્થિતિમાન ઋણ આવશે. તો વિદ્યુત સ્થિતિમાન ધનય હશે અને ઋણય હશે. એનો આધાર કોના ઉપર હોય? તો કે વિદ્યુત ભાર ઉપર. તો આ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન અંતર સાથે કેવો સંબંધ ધરાવે છે? તો અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. ટૂંકમાં જેમ જેમ બિંદુથી અંતર વધારતા જશો એમ વિદ્યુત સ્થિતિમાન કન્ટિન્યુ ઘટતું જશે. ને અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ જાય? તો અહીંયા આર બરાબર ઇન્ફિનિટિવ મૂકો તો વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ જશે? 0. અચ્છા, છેલ્લે વી વિરુદ્ધ આરનો આલેખ દોરવાનો કહે તો વી વિરુદ્ધ આરનો આલેખ તમે દોરી શકો ખરા? શું આવશે? કયો? અહીંયા વી લઈ લઈએ ને અહીંયા આર લઈ લો તો અતિવલય આવશે. બરાબર ને? વી સલે છે 1/r. બધા આલેખો યાદ રાખજો મિત્રો.
તો આ હતું બિંદુવત વિદ્યુતભારના સ્થિતિમાનનું સૂત્ર. વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખજો. એક બીજું એક સૂત્ર તમને મારે આપવું છે અહીંયા કે જો વિદ્યુત ક્ષેત્ર આર અંતરે ગણવું હોત તો કેટલું હોત? ઈ બરાબર અને સમીકરણ 3 આપી દેજો. આ વધારાની માહિતીઓ કે Q/R². તો સમીકરણ નંબર 3 અને 4નો ગુણોત્તર લઈ લો તો શું આવશે? આ પી બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર, તો વીપી ના છેદમાં ઈપી. તો KQ કેન્સલ થવાના છે, એક આરે કેન્સલ થશે, તો અંશમાં તો આ બધું જતું રહ્યું, બરાબર ને? છેદમાં શું રહેશે? 1/R રહે. હિસાબ કરી જોજો એટલે તમને ખબર પડી જશે. ને આરને ઉપર લઈ જાઓ તો ફાઇનલી શું થાય? આર આવશે. તો આર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો હોય? અંતર આર જેટલો હોય. અને વીપીને સૂત્રોનો કરતા બનાવી ગયો તો વીપી ઇઝ ઇક્વલ ટુ શું થાય? ઈપી ઇન્ટુ આર. ઘણીવાર તમને આર આપી દે, ઈપી આપી દે અને વીપી પૂછે, અથવા ઘણીવાર વીપી આપી દે, આર આપી દે અને ઈ પૂછે, અથવા આ બંને આપી દે અને આર પૂછે. એટલે એ ધ્યાન રાખજો. તો આ રિલેશન પણ યાદ રાખ્યા જેવો છે. પણ થિયરી પૂછે સૂત્ર તારવવાની તો અહીંયા ઊંધી લખવાનું. તો આ હતું બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન. તો હવે આવો પ્રશ્ન પૂછે 5 માઇક્રોકુલમના વિદ્યુતભારથી 50 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર ગણો. તો વિદ્યુતભાર કેટલો આપ્યો તમને? Q 5 માઇક્રોકુલમ. કેટલા અંતરે ગણવાનું કીધું? 50 સેન્ટીમીટર અંતરે. અને મીટરમાં ફેરવો તો 0.5 મીટર થશે. તો તમને શું ગણવાનું કીધું? વી અને ઈ ગણવાનું કીધું. તો પહેલાં વી ગણી નખાય. તો વિદ્યુત સ્થિતિમાન શું આવશે? મને કહેશો સૂત્ર? વિદ્યુત સ્થિતિમાન. જાગતા રહેજો. વી બરાબર શું આવે? કે અહીં આપણે સ્મોલ ક્યુ લખીએ અપોન આર. તો વી ના વી કે કેટલા મૂકશો? 9 ગુણ્યા 10⁹. ક્યુ કેટલા છે? 5 માઇક્રોકુલમ એટલે -6 થશે. અને આર એટલે કેટલા અંતરે કીધું? 0.5 મીટર અંતરે. હવે 9 ગુણ્યા 5 એટલે 45 થશે. 45 ભાગ્યા 0.5 એટલે 90 થાય. 9 માંથી 6 બાદ થાય તો 3 આવશે. વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું આવશે? વોલ્ટ. અને 10⁹ 3 એટલે કિલો થાય કે નહીં? એટલે આને તમે કિલો વોલ્ટ પણ કહી શકો ખરા, કેવી. હવે વિદ્યુત ક્ષેત્ર તમારે ગણવું હોય તો મોટા ભાગના આ સૂત્ર લગાડશે. ઈ બરાબર KQ/R². પણ તમને એક શોર્ટકટ સૂત્ર ખબર છે કે વી બરાબર ER. ER એટલે એન્જિનિયર, બરાબર ને? વી બરાબર E ઇન્ટુ આર. તો ઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? કયો? V/R થાય. તો વી કેટલા છે મને કહેશો? વી તમને મળ્યા 90 ગુણ્યા 10⁻³ અને આર બરાબર કેટલા છે? 0.5. 90 ભાગ્યા 0.5 કરશો એટલે કેટલા થશે? 180 ગુણ્યા 10⁻³ એકમ શું આવશે? કયો? વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ. તો સરસ મજાનો દાખલો છે. ઉદાહરણ નંબર 2.1 ગણીએ. એની અંદર રકમમાં 2 પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે 4 ગુણ્યા 10⁻⁷ કુલમના વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ગણો. તો પહેલાં એ ગણી નાખીએ આપણે. એની અંદર વિદ્યુતભાર કેટલો આપ્યો? આપણે એને કેપિટલ Q કહી દઈએ. તો 4 ગુણ્યા 10⁻⁷ કુલમ. અહીં 2 અલગ અલગ વિદ્યુતભારો આપેલા છે એટલા માટે Q લીધો, બરાબર ને? કેપિટલ Q. સ્મોલ Q પણ તમે લઈ શકો. અંતર આપ્યું 9 સેન્ટીમીટર. અને મીટરમાં ફેરવો તો 100 વડે ભાગો તોય હાલે ને -2 વડે ગુણો તોય હાલે. અત્યારે હું -2 વડે ગુણી નાખું. એક આંકડો હોય ને ત્યારે બને ત્યાં ઊંધી -2 વડે ગુણવાનું રાખવું. તો બરાબર ને? એ બિંદુને કીધું આપણે પી. તો પી બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય એ તમારે ગણવાનું છે. તો લખીએ પી બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન તો
સૂત્ર આપણી પાસે હાજર છે વીપી બરાબર શું હવે કે ગણવાનું કોનું વિદ્યુત સ્થિતિમાન છે તો કે કેપિટલ ક્યુનું અપોન આર. વીપીના વીપી કે બરાબર કેટલા મૂકશો 9 ગુણ્યા 10⁹ અને ક્યુ બરાબર 4 ગુણ્યા 10⁻⁷. આર એટલે અંતર કેટલું છે 9 સેન્ટીમીટર એટલે 9 ગુણ્યા 10⁻². 9 9 કેન્સલ થવાના. 9 ઘાતમાંથી 7 ઘાત બાદ કરશો એટલે કેટલી ઘાત આવશે 2 ઘાત આવશે. અહીં 4 તો હતા જ તે 9માંથી 7 જાય તો 2 ઘાત આ -2 ઉપર જાય તો 4 ઘાત થઈ જશે. વિદ્યુત સ્થિતિમાનનો એકમ આવે વોલ્ટ. 1 પોઈન્ટ આમાં આપી દો એટલે અહીંયા 40 થાય અને અહીં 1 ઘાત ઘટી જાય 10⁻³ વોલ્ટ અને 40 ને 10⁻³ એટલે કિલો થયા કે નહીં તો 40 કિલો વોલ્ટ જેટલું વિદ્યુત સ્થિતિમાન હોય. બીજો પ્રશ્ન બી તમને એવો પૂછ્યો છે કે અનંત અંતરેથી 2 ગુણ્યા 10⁻⁹ કુલમના વિદ્યુતભારને આપણે પી બિંદુએ લાવવો છે તો કેટલું કાર્ય કરવું પડે? તો તમને વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર ખબર છે કે પી બિંદુએ સૂત્ર શું છે તો કે W બરાબર ઇન્ફિનિટીવથી પી અપોન ક્યુ. યાદ આવે છે? જે વિદ્યુતભારને લાવો એ અહીંયા આવશે અને આ બાજુ લઈ જાવ તો W બરાબર આવું ઇન્ફિનિટીવથી પી હું લખતો નથી. અહીંયા શું આવશે કહો વીપી ઇન્ટુ ક્યુ. ઘડીક પી ન લખીએ તો કાર્ય વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુતભાર વચ્ચેના સંબંધનું સૂત્ર યાદ રાખજો W વાકો. કેવો? W વાકો એટલે કે W બરાબર V ઇન્ટુ ક્યુ. તો હવે દાખલો ગણીએ આપણે કે કરવું પડતું કાર્ય તો W બરાબર શું આવશે કે ક્યાંથી લાવવાનું છે ઇન્ફિનિટીથી પી બિંદુએ તો જે બિંદુએ લાવવાનું એનું વિદ્યુત સ્થિતિમાન લખવાનું જેને લાવવાનો હોય એ વિદ્યુતભાર લખવાનું. તો પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન તો આપણે ગણી નાખેલું છે. કેટલું છે કયો 40 ગુણ્યા 10⁻³ અને ક્યુ એટલે જે વિદ્યુતભારને લાવવાનો છે એ વિદ્યુતભાર કેટલો આપ્યો રકમમાં 2 ગુણ્યા 10⁻⁹. 40 દુ 80 થવાના ગુણ્યા 10⁻⁷ કેટલી ઘાત થશે -6 ઘાત થશે. એક ડિજિટ ખસેડી નાખો તો 8 ગુણ્યા 10⁻⁵ થાય અને કાર્યનો એકમ શું થાય જૂલ. તો આટલું કાર્ય કરવું પડે. ને એક વાત તો આપણે પહેલાં લેક્ચરમાં જ ક્લિયર કરી કે અહીં કરવું પડતું કાર્ય માર્ગ ઉપર આધારિત હશે કારણ કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે અને સંરક્ષિત ક્ષેત્રમાં થતા કાર્યો માર્ગ ઉપર આધારિત હોતા નથી પરંતુ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર આધારિત હોય. તો અહીં ત્રીજો પ્રશ્ન પણ પૂછેલો છે કે અહીં કરવું પડતું કાર્ય માર્ગ પર આધારિત હોતું નથી પરંતુ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધારિત હોય છે. તો લ્યો આ સ્વાધ્યાય નહીં પણ ઉદાહરણ નંબર પહેલું હતું ટૂંકમાં. તો વિદ્યાર્થી મિત્રો હવે ઉદાહરણ નંબર બીજું જોઈએ. એની અંદર રકમમાં તમને એવું આપ્યું કે 5 ગુણ્યા 10⁻⁸ કુલમ અને -3 ગુણ્યા 10⁻⁸ કુલમના બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 16 સેન્ટીમીટર છે. તો બે વિદ્યુતભારોને જોડતી રેખા પર કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય? જેમ પહેલા ચેપ્ટરમાં આપણે વિદ્યુત ક્ષેત્રના શૂન્ય થવા માટેના દાખલા ગણ્યા હતા જેને આપણે તટસ્થ બિંદુ કીધું હતું. એ જ રીતે વિદ્યુત સ્થિતિમાન માટે પણ તમે તટસ્થ બિંદુ મેળવી શકો ખરા. તો વિદ્યુત ભારો તમને ક્યાં ક્યાં આપ્યા છે અહીંયા એ જોઈ લઈએ આપણે. એક વિદ્યુત ભાર છે એ Q1 છે આને આપણે Q1 કહી દઈએ 5 ગુણ્યા 10⁻⁸ કુલમ અને બીજો વિદ્યુત ભાર છે Q2 કેટલો આપ્યો છે તમને -3 ગુણ્યા 10⁻⁸ કુલમ. આ બંને વચ્ચેનું અંતર રકમમાં તમને આપી દીધું છે 16 સેન્ટીમીટર.
તો આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર કયા બિંદુએ સ્થિતિમાન શૂન્ય હશે? હવે જે નિયમ આપણે વિદ્યુત ક્ષેત્રમાં એપ્લાય કર્યો હતો એ જ નિયમ અહીંયા આપણે એપ્લાય કરવાનો છે. એટલે હવે હું આમાં વધારે સમજાવી નહીં, આપણે એટલું યાદ રાખશું કે નાનો વિદ્યુત ભાર હોય ને એની નજીક વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય, મોટાથી દૂર અને નાનાની નજીક. બરાબર ને? આ બધી વસ્તુ આપણે વિદ્યુત ક્ષેત્રમાં સમજાવેલી છે, એટલે આમાં બહુ વધારે માથાકૂટ કરતા નથી. તો આ મોટો વિદ્યુત ભાર છે ને આ નાનો છે, એટલે એની નજીક શૂન્ય થાય. તો આપણે આ બિંદુએ લઈ લઈએ, પી બિંદુએ. એટલે આ અંતરને કીધી આપણે એક્સ. તો આ અંતર કેટલું થાય? કયો 16 - x થાય. બરાબર? ટોટલ 16 છે, આ એક્સ છે, તો આ કેટલું થાય? 16 - x. તો પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કોને કોને લીધે હોય? તો કે પહેલા વિદ્યુત ભારને લીધે હશે અને બીજાને લીધે હશે. એટલે આપણે આમાં બે ઘટના બનવાની છે. એટલે પહેલાં લખીએ બંને વિદ્યુત ભાર વચ્ચે સ્થિતિમાન શૂન્ય હોય તો આ પહેલી ઘટના. તો હવે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કોને લીધી હશે? તો કે પી બિંદુએ સ્થિતિમાન તો કોને લીધી હશે કહેશો? તો કે પહેલા વિદ્યુત ભારને લીધી હશે એને આપણે V1 કહી દઈએ અને બીજાને લીધી હશે એને V2 કહી દઈએ. તો આગળ વધીએ તો પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાનને કહીએ VP. V1નું સૂત્ર શું છે? તો કે KQ1/R1 પ્લસ અહીં V2નું સૂત્ર શું થઈ જાય? KQ2/R2. ઓકે, VP પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું કરવાનું છે આપણે? શૂન્ય. તો અહીંયા શૂન્ય લખી નાખો, શૂન્ય જ કરવાનું છે ને. ઓકે, હાલો. કે એને એમ નામ લેવા જો Q1 ની કિંમત મૂકવી તો મૂકી દો, કે ની કિંમત મૂકવી તો એ મૂકી દો. કેટલી આવે? 9 × 10⁹. Q1 કેટલા છે? 5 × 10⁻⁸ છેદમાં R1 એટલે પહેલા વિદ્યુત ભારનું પી બિંદુથી અંતર કેટલું છે? 16 - x. ઓકે, પ્લસ કે એટલે કેટલા મૂકશો? 9 × 10⁹. Q2 એટલે બીજા વિદ્યુત ભારની વાત થાય છે. હવે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે ને, એટલે ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણે એની ઋણની નિશાની ધ્યાનમાં લેવી પડે છે. જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં આપણે અહીંયા વાત કરી હતી ને ત્યારે એના મૂલ્ય ગણ્યા હતા, યાદ આવતું હોય તો. એટલે વિદ્યુત સ્થિતિમાનનો જો દાખલો હોય તો અહીંયા ઋણની નિશાની કમ્પલસરી આપણે ધ્યાનમાં લેશું. તો અહીંયા શું આવશે? -3 × 10⁻⁸ છેદમાં R2. બરાબર ને? R2 એટલે શું છે? Q2નું P થી અંતર કેટલું થવાનું? x. ઓકે, હાલો. હવે માઇનસ આ આખા પદને આ બાજુ લઈ જાઓ એટલે તમને ખબર પડે છે. માઇનસ આ આવડું આ માઇનસવાળું પદ છે, બરાબર ને? માઇનસ અહીંયા આવી જાય ને બરાબર ને આ બાજુ તો પ્લસ થશે. એટલે થવાનું 9 × 10⁹ ગુણ્યા 3 × 10⁸ ના છેદમાં x આવશે. ના આ બાજુ શું રહેવાનું છે? 9 × 10⁹ ગુણ્યા 5 × 10⁻⁸ ના છેદમાં શું આવશે? કયો? 16 - x. તો 9 × 10⁹ કેન્સલ થશે, 10⁻⁸ કેન્સલ થવાની. તો અહીં રહ્યું હું 3/x. અહીંયા શું આવશે? કયો? 5/16 - x. અને આ બાજુ લઈ જાઓ તો હોલ થિયરી 48 થશે, માઇનસ 3 × x એટલે 3x થશે, બરાબર કેટલા થવાના? અહીંયા 5x. અને આ બાજુ લઈ જાઓ તો 48 બરાબર થશે 8x. તો એક્સને સૂત્રનો કરતા બનાવી દો તો 48/8 આવશે ને 48/8 એટલે શું થશે? 6 સેન્ટીમીટર આવશે ને. 8 × 48. તો આ 6 સેન્ટીમીટર છે એ ક્યાંથી આવ્યું છે તમે મને કહેશો? Q2 થી અંતર આવ્યું, બરાબર ને? આ x મળ્યું તમને. આપણે જે અંતર ગણવાનું છે ને એ Q1 થી છે. તો આ 6 સેન્ટીમીટર હોય તો આ કેટલું હશે? 10 સેન્ટીમીટર. એટલે તમે ડાયરેક્ટ લખી નાખવાનું કે તેથી વિદ્યુત ભાર
Q1 થી કેટલું આવશે 16 - x એટલે 16 x બરાબર મૂકશો 6 એટલે જવાબ શું આવશે 10 સેન્ટીમીટર અંતરે સ્થિતિમાન શૂન્ય હોય. તો મિત્રો આવડે કે ન આવડે? હવે આની અંદર બે ભાગ આવે. એક આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થઈ શકે, કારણ કે મોટા વિદ્યુતભારની નજીક બે બિંદુઓ, નાના વિદ્યુતભારની નજીક બે બિંદુ આવશે. એક આ આવે ને એક આ બાજુ આવે, કારણ કે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે બે બાજુ જોવું પડે. એટલે હવે આપણે બીજો કેસ એવો લઈએ કે Q2 ની જમણી સાઈડ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય તો Q2 ની જમણી બાજુ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય તો હવે આપણું આ બિંદુ છે એને જમણી બાજુ વિચારવાનું. બે કેસ તમારે ગણવા પડશે. એક વાત તો પાકી છે કે નાના વિદ્યુતભારની નજીક આવે, નાનો વિદ્યુતભાર તો અહીંયા આવશે ને આ બાજુ આવશે. તો આ બિંદુને આપણે કીધીએ P', બરાબર. થોડુંક દૂર રાખીએ, આપણે અહીંયા શૂન્ય કરાવડાવીએ. આ P' નું અહીંથી અહીં સુધીનું અંતર છે ને x' કહી દઈએ. તો P' બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કોને લીધે હશે? તો કે પહેલાને લીધે હશે અને બીજાને લીધે હશે. તો અહીંયા ફેર શું પડશે? P' થઈ જશે V1 + V2. આ તો બરાબર જ છે. હવે ધ્યાન અહીંયા રાખવાનું છે, K ની કિંમત મૂકી, Q1 ની કિંમત મૂકી. R1 એટલે શું? તો કે Q1 નું P' થી અંતર કેટલું થશે મને કહેશો? તો 16 + x' એટલે અહીંયા શું થઈ જશે? 16 + x' વત્તા K ના K રાખશો, Q2 ની કિંમત મૂકો. R2 એટલે શું? તો કે Q2 નું P' થી અંતર. તો Q2 નું P' થી અંતર કેટલું છે? x'. તો આ મળશે x'. તો હવે આ સાદું રૂપમાં ધ્યાન રાખશો તો આને બરાબરને આ બાજુ લઈ જશો એટલે અહીંયા x' થઈ જશે ને અહીંયા શું થઈ જશે? 16 + x' થશે. અહીંયા x' આવશે ને અહીંયા 16 + x' આવશે. આ બધે x' થઈ જશે, અહીંયા પ્લસ થશે. ગણીએ કહો તમે, અહીંયા x' થશે. 3x' બરાબરની આ બાજુ આવે એટલે કેટલા થવાના? 5 માંથી 3 જાય તો 2x'. અને x' = શું થાય? 48/2 કરો એટલે 24 સેન્ટીમીટર આવે. તો Q2 થી આ બાજુ કેટલા અંતરે શૂન્ય થાય? 24 સેન્ટીમીટર. ને આ બાજુ કેટલા અંતરે શૂન્ય થાય? 6 સેન્ટીમીટર અંતરે. તો આપણે ગણવાનું છે Q1 થી. તો Q1 થી કેટલા અંતરે થાય? તેથી Q1 વિદ્યુતભાર Q1 થી અહીંયા શું આવશે? 16 + x'. 16 + x'. કેટલા મળ્યા? 24. તો 16 + 24 એટલે કેટલા થવાના? 40 સેન્ટીમીટર અંતર સ્થિતિમાન શૂન્ય થાય. તો બે બિંદુ તમને મળશે Q2 ની આસપાસ, નાનો વિદ્યુતભાર હોય એની આસપાસ મળે, બરાબર ને? તો આ હતું ઉદાહરણ નંબર 2. મારા ખ્યાલ મુજબ આવો એક સ્વાધ્યાયમાં દાખલો આપેલો છે, બરાબર ને? બીજો દાખલો હશે, એકવાર ગણી નાખજો, નહીંતર આવતા લેક્ચરમાં હું ગણાવડાવી, બરાબર ને? ટ્રાય કરજો.